તો અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર મુલદ ટોલટેક્સ ઉપર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોએ બેરિયર તોડી ભાગી છૂટ્યા હતા। આ ઘટનામાં ટોલ પ્લાઝાની મહિલા કર્મચારીનો આબાદ બચાવ થયો હતો। આ ઘટનાના સીસીટીવી સામે આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। ત્યારે ટ્રક માલિક અને 3 ટ્રક ડ્રાઈવરોની પણ ધરપકડ કરી 4 જેટલી ટ્રકોને કબજે કરી છે। ત્યારે ટોલ પ્લાઝા ખાતે સરઘસ કાઢી કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો। ત્યારે બી ડિવિઝન પોલીસે સુરતના કામરેજથી 32 લાખની 4 ટ્રકોને કબજે કરી છે। ત્યારે કામરેજના વરજાખણ આલભાઈ ભરવાડ અને રાહુલ દેવાબોડિયા તેમજ કામરેજના ટ્રક ડ્રાઈવર જેરામ દેવાબોડિયા, વિશાલ સિદ્ધરાજ મિલ અને રામભાઈ નાથાભાઈ બોડિયાની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસે ટોલ પ્લાઝા ખાતે સરઘસ કાઢી તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં BNS 281, 125, 110(1), 325(5), 35 તથા MV1 ની કલમ 177, 183 અને 184 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનામાં હકીકત એવી છે કે કેટલાક ડમ્પર ચાલકો દ્વારા મુલદ ટોલ નાકા ઉપરથી બેફામ રીતે પોતાના ડમ્પરોને ચલાવી ટોલ નાકા ઉપર ધીમા પડ્યા વગર તેના બેરિયરને તોડી અને બેફામ રીતે લોકોના જાનમાલને નુકસાન અને જોખમમાં મૂકે તે રીતે હંકારી અને ગુનો આચર્યો હતો, જે બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હાલમાં 3 જેટલા ડ્રાઈવરો તથા 2 ટ્રક માલિકોને અટક કરવાની કામગીરી કરવામાં આવી છે અને એ બાબતે આગળની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે। ખાસ કરીને આ લોકો આજે છેલ્લા 20 દિવસો સુધી આ રીતે કલ્પક રીતે હંકારતા હતા, આનું કોઈ રીઝન ખરું? એ બાબતે અત્યારે પૂછપરછ ચાલી છે। કેટલાક કારણો અમારા ધ્યાનમાં આવ્યા છે, પણ એ બાબતેની ખરાઈ અને આગળની વધુ તપાસ ચાલુ છે।